ઠાકોર અને ડામોર અટક વિવાદ મામલે ભીખાજીએ એઆરવી ન્યૂઝ પર આપી સૌથી પહેલી પ્રતિક્રિયા। સાબરકાંઠાના મધ્યસ્થ સહકારી બેંકમાં કેલેન્ડર વિવાદ મામલે ભીખાજી ઠાકોરે એઆરવી ન્યૂઝ પર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કાલે ન્યૂઝના મારફતે મને ધ્યાન પર આવ્યું છે કે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકમાં હું વાઇસ ચેરમેન છું અને કેલેન્ડરમાં મારું ડામોર તરીકેનું અંદર નામ દર્શાવેલું છે। એ વાત પણ સાચી જ છે કે ઠાકોર સમાજમાં ઓબીસીમાં આવી ઘણી બધી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો છે। એમાં ડામોર હોય, કટારા હોય, પગી હોય, વળીખ હોય, મારી દૃષ્ટિએ 60થી 70 જ્ઞાતિઓ અમારા ઠાકોર સમાજની છે અલગ અલગ, પરંતુ એની પેટા જ્ઞાતિ જે છે એ હિન્દુ ઠાકોર છે અને પરિણામે હું ઠાકોર હોય એટલે મેં એટલા માટે કે ભાઈ એક નામ સર્વગ્રાહી થાય એટલા માટે મેં ગેજેટમાં આ ઠાકોર નીચે પેટા જ્ઞાતિમાં હોય તો એ કરાવી શકાય છે અને મેં ગેજેટમાં પ્રસિદ્ધ કરાવી અને એનું ઠાકોર કરાવ્યું છે, જેથી કરીને મારો જે પાસપોર્ટ છે, મારું ચૂંટણી કાર્ડ છે, મારું આધાર કાર્ડ છે, એ ચૂંટણી પણ આ બધું જ છે એ મારા ઠાકોર રીતે ચાલે છે। મારું સેવા મંડળીમાંથી આ પ્રતિનિધિ થતો હોય છે અને એમાં મારું જૂનું નામ ડામોર છે। ડામોર એટલે ઠાકોર છે, એમાં કંઈ વિવાદ જ નથી અને એટલા માટે મારા બાજુના દીકરાઓના બધાના ડામોરથી પણ ચાલે છે। એટલે ડામોર ઠાકોરનું જે કંઈક ન્યૂઝે ચલાવ્યું છે વિષય તદ્દન ખોટું છે। પેટા જ્ઞાતિ જે હોય એના આધારે ઠાકોર શબ્દ માન્ય રહેતો હોય છે અને મારું જૂનું નામ ત્યાં આપેલું હતું એટલા માટે ડામોર છે।